હેલો એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય શીખી રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઈ કોમર્સની લિમિટેશન, બરાબર છે, લિમિટેશન ઓફ ઈ કોમર્સ વિશે ચર્ચા કરી ગયા હતા. હવે આજે આપણે જોવાના છે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ, ઈ કોમર્સ બિઝનેસ મોડલ જેને કહેવામાં આવે, કે જ્યારે ઇન્ટરનેટ પર વર્ક થતું હોય, ઈ કોમર્સનું વર્ક થતું હોય, તો ત્યારે જે આપણે ખરીદી કરીએ છીએ કે વેચાણ કરીએ છીએ કે કોઈ પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ, બરાબર છે, તો એને આધારે ઈ કોમર્સનું વ્યાવસાયિક પ્રતિકૃતિઓ તૈયાર થયેલી હોય છે. તો એની અંદર કે કોણ કોને માલ વેચે છે એના ઉપર આ ઈ કોમર્સની પ્રતિકૃતિઓ તૈયાર થયેલી છે, બરાબર. એટલે આપણે આજે જે લાસ્ટ ટોપિક તમારા ચેપ્ટર 4 નો છે કે ઈ કોમર્સ બિઝનેસ મોડલ, બરાબર. તો એ મોડલની અંદર તમને અલગ અલગ 4 પ્રકારની બિઝનેસ પ્રતિકૃતિઓ એટલે કે મોડલ્સ આપેલા છે, જે કોના ઉપરથી તૈયાર થયેલા છે, તો કોણ કોને માલ વેચે છે એના ઉપરથી ઈ કોમર્સનું બિઝનેસ મોડલ તૈયાર થયેલું છે. એ ખાસ ધ્યાન રાખીશું કે આ જે તમારી પ્રતિકૃતિઓ તૈયાર થયેલું છે, મોડલ તૈયાર થયેલી છે, એ કોના આધારે થયેલી છે, તો એ કોણ કોને માલ વેચે છે એના ઉપર એ તૈયાર થયેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ પ્રતિકૃતિઓ જે છે, તો અહીંયા તમને આપ્યું છે કે ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષો અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિની વ્યાખ્યા કરવામાં આવે છે. હું તમને સમજાવી ગઈ કે ઈ કોમર્સ ઉપર જે પણ કંઈક પ્રવૃત્તિઓ થાય છે, ઇન્ટરનેટ પર જે પણ કંઈક પ્રવૃત્તિઓ થાય છે, એ સેવાઓ થાય છે, બરાબર છે, તો એના આધારે અહીંયા આ જે બિઝનેસ મોડલ તૈયાર કરવામાં આવેલું હોય છે. સામાન્ય રીતે વર્ગીકરણ. હવે ઈ કોમર્સ મોડલ જે છે, ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે, તો એ તમને અહીંયા આપેલું છે કે કોણ કોને માલ વેચે છે એના ઉપર આધારિત છે, બરાબર. એટલે આપણે આ સેન્ટેન્સને ધ્યાનમાં રાખીશું કે ઈ કોમર્સની જે પણ કંઈક વ્યાવસાયિક પ્રતિકૃતિઓ છે, ઈ કોમર્સ બિઝનેસ મોડલ છે, એનું વર્ગીકરણ એ કોના આધારે તૈયાર થાય છે, તો કોણ કોને માલ વેચે છે એના આધારે તૈયારી થયેલું હોય છે. તો એની પ્રતિકૃતિઓમાં પહેલી પ્રતિકૃતિ જે આવે છે, વ્યવસાયથી ગ્રાહક, મીન્સ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. હવે આ ટોપિકની અંદર તમને ફૂલ ફોર્મ પણ પૂછાય છે, બરાબર છે. હવે B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બરાબર છે, એમાં કોણ કોને માલ વેચે છે એ MCQ આવે છે. એની અંદર કઈ કઈ વેબસાઇટો આવે એ MCQ આવે છે, બરાબર. અને ખરીદ વેચાણ સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ આ બિઝનેસ મોડલની અંદર થાય છે એ તમારા MCQ ની અંદર આવશે, બરાબર. એટલે અહીંયા તમારું આવે છે B2C, ધેટ મીન્સ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, અને વ્યવસાયથી ગ્રાહક, આ પહેલી પ્રતિકૃતિ છે. બીજી જોઈએ વ્યવસાયથી વ્યવસાય, મીન્સ કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B જેને કહેવામાં આવે છે. ત્રીજી પ્રતિકૃતિ ગ્રાહકથી ગ્રાહક, મીન્સ કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, જેને C2C તરીકે ઓળખવામાં આવે. અને ચોથી પ્રતિકૃતિ ગ્રાહકથી વ્યવસાય, મીન્સ કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B જેની અંદર કહેવામાં આવતું હોય છે. તો આ 4 પ્રતિકૃતિઓ જે છે, બરાબર, એ પ્રતિકૃતિઓ શાના ઉપરથી તૈયાર થયેલી છે, બિઝનેસ મોડલ જેને કહેવામાં આવે, કે આ પ્રતિકૃતિઓ, આ મોડલ કોણ કોને માલ વેચે છે એના ઉપરથી આ તૈયાર થયેલું હોય છે, બરાબર છે. જેના પેરેન્ટ્સ બિઝનેસ કરતા હશે, બરાબર, તો એને આ B2C, B2B, C2C, C2B જે છે એ શું છે એ ખ્યાલ હશે, બરાબર છે. એને બિઝનેસ મોડલ કહેવામાં આવે. તમે કદાચ CNBC બિઝનેસ ન્યૂઝ કદાચ ચેનલ ટીવી ઉપર જોતા હોય, બરાબર, તો એની અંદર આ બધા વર્ડનો ઉપયોગ ઘણો થાય,
બરાબર. એ કદાચ આપણને હમણાં નહીં ખ્યાલ હોય, પણ તમે આ ચેપ્ટર મીન્સ કે આ ટોપિક કમ્પ્લીટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે શું, B2C એટલે શું, બિઝનેસ ટુ બિઝનેસ એટલે શું, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે શું, અને કન્ઝ્યુમર ટુ બિઝનેસ એટલે શું. બરાબર, જેને C2B કહેવામાં આવે. તો એ આખી જે ચેનલ છે એ બિઝનેસ માટેની જ છે, CNBC, સોરી, બિઝનેસ માટેની જ તમારી એ ન્યૂઝ છે. બરાબર, તો એના ઉપર તમને આ વર્ડ સાંભળવા મળશે. તો પહેલી પ્રતિકૃતિ આપણે જોઈએ, વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C, એટલે કે ઇન્ટરનેટ દ્વારા તમે વેબસાઇટ પરથી જે પણ વ્યવસાય કરો કે ખરીદી કરો, બરાબર છે, તો એ B2C પ્રતિકૃતિની અંદર આવે, જ્યાંથી ગ્રાહક કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી ઓર્ડર આપી શકે છે. બરાબર છે, તો આ જે વ્યવસાય છે B2C તરીકે ઓળખાશે. બરાબર, તો ફર્સ્ટ આપણે જોઈએ કે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગની વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકો તેમના ઉત્પાદન કે સેવાઓનું વેચાણ કરે છે. બરાબર, એટલે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જે પણ આપણે વેબસાઇટ પરથી ખરીદી કરીએ, એ વ્યવસાય કરીએ, તો એ B2C મોડલની અંદર આવે, B2C પ્રતિકૃતિની અંદર આવે, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બરાબર, કે ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરીએ છીએ, બરાબર છે, આપણે સ્નેપડીલ પરથી ખરીદી કરીએ, એમેઝોન પરથી ખરીદી કરીએ, લોટ્સ ઓફ આપણે વેબસાઇટ પરથી, એપ્લિકેશન પરથી ખરીદી કરતા હોઈએ છીએ. બરાબર, તો એ ફ્લિપકાર્ટ વાળા શું કરે છે, બિઝનેસ કરે છે. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, એટલે આપણે ખરીદી કરીએ છીએ. ધેટ મીન્સ કે એ કઈ પ્રતિકૃતિની અંદર આવે, B2C. ક્લિયર? ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ઉત્પાદન કે સેવાઓ પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે. બરાબર છે, આપણે ઓનલાઈન ખરીદી કરવાના છે, તો કોઈ પણ સ્થળેથી આપણે ખરીદી કરી શકીએ છીએ, કોઈ પણ સમયે ખરીદી કરી શકીએ છીએ અને ઓર્ડર આપી શકીએ છીએ. વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદદાર ને કરે છે. બરાબર, જે ઓલરેડી આપણે આગળના ટોપિકમાં શીખી ગયા કે જે આપણે વેબસાઇટ ઉપર જે આ બધું ડિસ્કાઉન્ટ દરેકે દરેક તહેવાર ઉપર જે મળે છે, બરાબર છે, આપણને ઓછી પ્રાઇઝે મળે છે, તો એ કઈ રીતે આપણને આપે છે એ આપણે ચર્ચા કરી ગયા. તો વેબસાઇટ પરથી તમે જ્યારે ખરીદી કરો છો, તો મધ્યસ્થી વિના સીધું જ, વચ્ચેનું કોઈ પણ વર્ક થતું નથી. બરાબર છે, આપણે જોઈ ગયા કે આપણે ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર શોપ ખોલીએ તો એ શોપ આપણે લેવી પડે. બરાબર છે, ભાડું આપવું પડે, એની અંદર માલ ભરવો પડે. બરાબર છે, તો માલ ભરવા માટે આપણે કંપનીમાંથી એ માલને લેવો પડે, તો એ લેવા માટે ટ્રાન્સપોર્ટેશન ને એ બધો ખર્ચો લાગે. તો જ્યારે વેબસાઇટ પરથી તમે ખરીદી કરો તો એ ડાયરેક્ટ જ આપણે કંપનીમાંથી આવતું હોય છે. બરાબર, એટલે મધ્યસ્થી વિના સીધું જ ખરીદવાનું, એટલે વચ્ચેનું કોઈ પણ વર્ક એમાં થાય નહીં. એટલા માટે આપણને એ જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ને એ બધો જે ખર્ચો લાગે એ વેબસાઇટ દ્વારા જે આપણે ખરીદી કરીએ તો એ આપણને સ્વરૂપે આપી દે, એઝ અ ડિસ્કાઉન્ટ સ્વરૂપે એ આપી દેતા હોય છે. બરાબર, એટલે અહીંયા તમને આપ્યું છે કે વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ મધ્યસ્થી વિના સીધું જ ખરીદદારને કરે છે. બરાબર, હવે અહીંયા ફ્લિપકાર્ટ વાળા જે વેચે છે એમાં એને ડાયરેક્ટ કંપનીમાંથી જ આપણને આપવાનું હોય છે, એટલે વચ્ચે કોઈ જગ્યાએ એ કામ કરતું નથી. તો આ સમયે આ પ્રતિકૃતિની અંદર ગ્રાહક જે છે એક સ્વતંત્ર વ્યક્તિ કહેવા છે. બરાબર છે, તો એ તમને અહીંયા આપેલું છે કે જ્યાં ખરીદદાર જે છે એ શું છે, સ્વતંત્ર ગ્રાહક છે, સ્વતંત્ર વ્યક્તિ છે. તો એ તમને B2C મોડલની અંદર આપેલું છે, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઇન્ટરનેટ પર સૌથી વધુ મળતી પ્રતિકૃતિ, જોવા મળતી પ્રતિકૃતિ છે મોડલ. બરાબર છે, સૌથી વધુ, કારણ કે આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ. હમણાં આપણે બધું જ વર્ક ઓનલાઈન આપણે ખરીદી કરતા હોઈએ છીએ, બેંકનું કામ આપણે કરતા હોઈએ છીએ, તો એ આપણને B2C મોડલની અંદર આવે અને એ આપણે સૌથી વધુ એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ખરીદ વેચાણ સિવાય બીજું આપણે શું કરી શકીએ એ તમને આની અંદર આપેલું છે કે વસ્તુઓના છૂટક વેચાણ ઉપરાંત B2C માં ઓનલાઈન બેન્કિંગ, મકાન લે વેચ, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અન્ય અનેક સેવાઓનો સમાવેશ થાય. બરાબર છે, એટલે અહીંયા તમે ખરીદી તો કરો
છો, છૂટક વેચાણ પણ કરો છો, પણ બેન્કિંગનું કંઈ કામ હોય, મકાનનું લે વેચ કરવાનું હોય, પરિવહનની સુવિધાઓ મેળવવી હોય, તો આપણે B2C મોડલની અંદર એનો સમાવેશ થશે. ઉત્પાદન સરળતાથી અને ઝડપથી ખરીદી શકાતું હોવાને કારણે આજકાલ ગ્રાહકોમાં વધુ પ્રચલિત છે. બરાબર, આપણને ખબર છે કે આપણને પ્રોડક્ટ સરળતાથી મળી રહે છે, ઝડપથી આપણને આપણા ઘર સુધી આવતી હોય છે. એટલા માટે આજકાલ આપણે જે પણ કંઈ ખરીદી કરીએ છીએ એમાં આપણે ઓનલાઈનને પ્રેફરન્સ આપતા હોય છે. બરાબર છે, એ તમારું બિઝનેસ ટુ કન્ઝ્યુમરની અંદર આવે. તો એની અંદર કઈ વેબસાઇટો છે? બરાબર, એમ તો આપણે જોઈએ કે બહુ બધી વેબસાઇટો છે, પણ તમારા બુકની અંદર જે વેબસાઇટ આપેલી છે અને MCQ માટે તમારે જે ધ્યાન રાખવાનું છે એ છે amazon.com, rediff.com, fabmart.com, flipkart.com. બરાબર, વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે ઘણી બધી પ્રચલિત વેબસાઇટો. બરાબર, આ બધી જ વેબસાઇટ ઉપરથી તમે ખરીદી કરી શકો છો. બરાબર, તો એ તમને B2C મોડલની અંદર આવે, બિઝનેસ ટુ કન્ઝ્યુમરની અંદર. તો અહીંયા તમે જોશો તો વ્યવસાયિક કે સંસ્થાઓ એ ગ્રાહકોને ઉત્પાદન અને સેવાઓ આપે છે, જે તમને મેં સ્ટ્રક્ચર દ્વારા સમજાવેલું છે. આપણું સંસ્થા છે એટલે કે એમેઝોન કંપની છે, બરાબર છે, ફ્લિપકાર્ટ છે, એ આપણી સંસ્થા છે. બરાબર, જે ઉત્પાદન એટલે આપણા વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડે છે, સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડતા હોય છે. બરાબર છે, તો એ B2C બિઝનેસ ટુ કન્ઝ્યુમર મોડલની અંદર આવે. એની અંદર આપણે વસ્તુનું છૂટક વેચાણ, ઓનલાઈન બેન્કિંગ કરી શકીએ, મકાનની લે વેચ કરી શકીએ, પરિવહન સુવિધાઓ આપણે મેળવી શકીએ. બરાબર છે, તો એના માટેની વેબસાઇટ આપણે જાણીએ જ છે, amazon.rediff.com, fabmart.com અને flipkart.com. બરાબર છે, તો આ બધી જ વેબસાઇટો B2C મોડલની અંદર આવે, બિઝનેસ ટુ કન્ઝ્યુમરની અંદર. એ જ રીતે આ તમને સ્ટ્રક્ચર દ્વારા પણ સમજાવેલું છે. કસ્ટમર ઓર્ડર આપે છે, વેબસાઇટ દ્વારા એનું પ્રોસેસિંગ થાય છે, એટલે કે આપણે ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરીએ છીએ અને પછી આપણને અહીંયા સપ્લાય કરે છે. બરાબર, એટલે અહીંયા કસ્ટમર ઓર્ડર આપે છે વેબસાઇટ દ્વારા. બરાબર છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એટલે સપોઝ કે મેં ફ્લિપકાર્ટ પર ખરીદી કરી છે, તો અહીંયાથી આપણને ક્યાં મળશે? ફરીથી આપણા પ્રોડક્ટ ઘર સુધી સપ્લાય કરશે. તો આ જે છે પ્રતિકૃતિ, આ જે મોડલ એ B2C ની અંદર આવે. નેક્સ્ટ હવે જોઈએ બિઝનેસ ટુ બિઝનેસ, ધેટ મીન્સ કે B2B, વ્યવસાયથી વ્યવસાય. બરાબર, એટલે આની અંદર હવે શું થશે કે બે જુદા જુદી સંસ્થાઓ સાથે જે વ્યવસાય થાય, બરાબર, બે જુદી જુદી સંસ્થાઓ સાથે જે વ્યવસાય થાય એને B2B કહેવામાં આવે. હવે આપણે એક્ઝામ્પલ તમને આપી દઉં. સમજી લો કે દિવસ દરમિયાન ફ્લિપકાર્ટ કંપનીમાં સપોઝ કે 20 સેમસંગ મોબાઈલ નો ઓર્ડર ગયો. બરાબર છે, તો એ શું કરશે? એ 20 સેમસંગ મોબાઈલ નો ઓર્ડર જે છે ડાયરેક્ટ સેમસંગ કંપનીને આપી દેશે. એટલે એ પણ શું છે? એક સંસ્થા છે. બરાબર છે, એટલે શું થયું? આ બિઝનેસ ટુ બિઝનેસ. ધેટ મીન્સ કે ફ્લિપકાર્ટ જે છે એ આખો જે ઓર્ડર છે સેમસંગ કંપનીને જ આપી દેશે. બરાબર છે, એટલે એક સંસ્થા એટલે કે એક વ્યવસાય બીજી વ્યવસાયને બરાબર છે ઓર્ડર આપે છે, સંસ્થાને ઓર્ડર આપે છે. તો એ પણ શું છે? બિઝનેસ જ કરે છે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, જેને B2B મોડલની અંદર મૂકવામાં આવે. ક્લિયર? એટલે સિમ્પલ એક્ઝામ્પલ થી મેં તમને સમજાવી દીધું કે B2B ની અંદર શું થાય. તો જોઈએ જુદા જુદા વ્યવસાય વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓ. મેં તમને અહીંયા કીધું તે રીતે. બરાબર, વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય. ખ્યાલ આવી ગયો? ફ્લિપકાર્ટ શું કરવાનો છે? ખરીદવાનો છે. બરાબર છે, કોની પાસે? સેમસંગ કંપની પાસે. તો સેમસંગ કંપની શું કરશે? મોબાઈલ વેચવાનો છે. બરાબર છે, એટલે બંને શું થયા? બિઝનેસ થયા, બંને બિઝનેસમેન થયા. એટલે અહીંયા તમારું શું આવશે? વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય જે પુરવઠાકાર એટલે કે સપ્લાયર, ડિસ્ટ્રીબ્યુટર્સ અને અન્ય મધ્યસ્થી સાથે ઈ રિલેશનશીપની સ્થાપના કરે છે. ઈ રિલેશનશીપ, ઈ સંબંધ એટલે કે ઇલેક્ટ્રોનિક સંબંધ. બરાબર છે, કે જે ઇન્ટરનેટ દ્વારા રિલેશનશીપ મેન્ટેન કરશે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. બરાબર છે, કે જે પણ વ્યવસાયી સાથે એ લોકોની પારદર્શિતા હોય છે, ઇઝીલી તમે કોમ્યુનિકેશન કરી શકો છો.
સંસ્થાઓ તેમની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાકારનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરે કાર્યક્ષમતા B2B ની મદદથી વધારો કરી શકે છે. બરાબર છે. એટલે શું કરશે એમાં? માલના જથ્થાની યાદી, બરાબર છે, ચૂકવણીનું વ્યવસ્થાપન, એ પણ તમારા B2B બિઝનેસ ટુ બિઝનેસ મોડલની અંદર આવે. ટેલિમાર્કેટિંગના વ્યવસ્થાપન, પુરવઠાકર સાંકળ, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોંચાડવું, ઓનલાઈન સેવા વગેરે માટે અસરકારક માધ્યમ. બરાબર છે. ટેલિકોમ્યુનિકેશનની મદદથી વ્યવસ્થાપન કરી શકે. ટેલિમાર્કેટિંગ આપેલું છે. નિયમિત સમયે માલ પહોંચાડે છે. ઓનલાઈન બધી જે સેવાઓ છે એ સેવાઓ પણ પૂરી કરે છે. બરાબર. તો એ તમારું બિઝનેસ ટુ બિઝનેસ મોડલની અંદર આવે છે. તો એ તમને અહીંયા સ્ટ્રક્ચર થ્રુ પણ તમને બતાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો કે વ્યવસાય ખરીદનાર અને વેચનાર, તેવી જ રીતે સામેનો વ્યક્તિ જે એ પણ વ્યવસાયી છે, બરાબર છે, અને એ પણ ખરીદનાર અને વેચનાર. બરાબર છે. એટલે પુરવઠાકાર, વિતરક અને મધ્યસ્થી બંને અહીંયા તમને એરો બતાવેલો છે. બરાબર. એટલે ખરીદનાર અને વેચનાર પણ વ્યવસાયી છે, એટલે કે બિઝનેસમેન છે. અને અહીંયા પણ તમારું ખરીદનાર અને વેચનાર એ પણ બિઝનેસ છે, એટલે અહીંયા એને B2B મોડલની અંદર મૂકવામાં આવે છે. બરાબર. ઉદાહરણમાં આપણે જોઈ ગયા કે commodity.com અને tradeindia.com. બરાબર છે. એ બે તમને આપેલું છે. બે વેબસાઇટ છે તમારું B2B માટે. બરાબર. એના માટે અહીંયા તમને સ્ટ્રક્ચર પણ આપેલું છે. બરાબર છે. હોલસેલર અહીંયા તમને આપેલું છે કે ઓર્ડર વેબસાઇટ થ્રુ કરે છે. બરાબર છે. ફરીથી એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ની અંદર જશે અને ફરીથી એ આપશે. બરાબર છે. અને પછી એ સેલિંગ કરશે. ખ્યાલ આવે છે. એટલે અહીંયા તમને B2B જે આપેલું છે, બિઝનેસ ટુ બિઝનેસ, તમારા બુકની અંદર જે વેબસાઇટ આપેલી છે એ commodity.com અને tradeindia.com છે. તમને એક્ઝામની અંદર B2B ની અંદર કઈ વેબસાઇટો છે, બરાબર, C2C ની અંદર કઈ વેબસાઇટો છે, તો એ પણ તમને પૂછી શકે. બીજી પ્રતિકૃતિ છે ગ્રાહક થી ગ્રાહક, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C જેને કહેવામાં આવે. તો આના માટે આપણી પાસે ઓલરેડી આપણે ભણી ગયા છે સ્પેસિફિક જે એક્ઝામ્પલ છે કે હરાજી. બરાબર છે. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર જેને કહેવામાં આવે, કે જેમાં વેચનાર અને ખરીદનાર બંને શું હશે? ગ્રાહક હશે. બરાબર છે. એટલે અહીંયા તમને શું આપેલું છે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C, ગ્રાહક થી ગ્રાહક. આપણે ઓપ્શનમાં જોઈ ગયા. બરાબર છે. હરાજીમાં આપણે જોઈ ગયા કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઓપ્શનમાં મૂકીએ તો આપણે શું કહેવાય? વેચનાર કહેવાય. અને એ જ વસ્તુ સપોઝ કે સામેનો કોઈ વ્યક્તિ ખરીદી કરે છે, બરાબર છે, તો એ ખરીદનાર કહેવાય. તો બંને શું છે? ગ્રાહક જ છે. બરાબર છે. તો એ ગ્રાહક થી ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિના વ્યવહારને C2C મોડલની અંદર મૂકવામાં આવે, જેની અંદર ખરીદનાર પણ ગ્રાહક છે અને વેચનાર પણ ગ્રાહક છે. કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડતી પ્રતિકૃતિ. બરાબર. એમાં ત્રાહિત પક્ષ એટલે ત્રીજો કોઈ પણ વર્ક અંદર નહીં થશે. મીન્સ કે ત્રીજો કોઈ પણ વ્યક્તિ એની અંદર ઇન્વોલ્વ થશે નહીં. બરાબર. હરાજીની અંદર તમે જોઈ ગયા આપણે ઓનલાઈન હરાજીમાં કે બે વ્યક્તિઓ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરીને, બરાબર, પોતાના પ્રોડક્ટની બોલી લગાવીને વસ્તુની ખરીદી કરતા હોય છે કે વેચતા હોય છે. બરાબર છે. તો એ તમને અહીંયા આપેલું છે. C2C વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે. બરાબર. એટલે અહીંયા તમને આપેલું છે કે ઇન્ટરનેટનો ઓનલાઈન કરવાના છે એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીશું. બરાબર. તો એ ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે. બરાબર. એટલે મેં તમને એક્ઝામ્પલ આપી કે મારે કોઈ વસ્તુ ઓનલાઈન હરાજીમાં મૂકવી છે તો હું વેચનાર છું. બરાબર છે. સામેનો વ્યક્તિ કોઈ મારી વસ્તુ ખરીદે છે તો એ ખરીદનાર છે.
બરાબર, અથવા તો એના ઉપર વેબસાઇટ પર મૂકેલી વસ્તુ જે મૂકેલી છે એને હું ખરીદું છું, હું તો ખરીદનાર છું. બરાબર, તો એ તમને અહીંયા આપેલું છે કે C2C વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે. એટલે ઇન શોર્ટ C2C ની અંદર શું થશે કે વેચનાર અને ખરીદનાર કોણ હશે? ગ્રાહક જ હશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો, મેં તમને અહીંયા આપ્યું છે ગ્રાહકમાં વેચનાર અને ખરીદનાર ઓનલાઈન હરાજી કેવી રીતે કરશે? જાહેરાતો દ્વારા. બરાબર છે, આપણે જોઈ ગયા કે આપણી કોઈ વસ્તુ વેચવી હોય, આપણે બરાબર જૂની વસ્તુ વેચવી હોય અથવા તો લેવી હોય તો આપણે શું કરવું પડે? આપણે એની ઇન્ફોર્મેશન વેબસાઇટ ઉપર નાખવી પડે, એની જાહેરાત વેબસાઇટ ઉપર મૂકવી પડે. બરાબર છે, તો એ તમારું C2C ની અંદર આવશે, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. એના માટેની વેબસાઇટો આપણે જોઈ જ ગયા છે, ebay.com, olx.com, quicker.com. બરાબર, ટીવી ઉપર આની ઘણી બધી વાર એડવર્ટાઇઝ પણ આવતી હોય છે. બરાબર, તો એ C2C ની અંદર આવશે. ક્લિયર? તો એ તમને અહીંયા આપેલું છે, જો કસ્ટમર 1, કસ્ટમર 2 વેબસાઇટ દ્વારા શું કરશે? એનું સેલિંગ કરશે, આ જે છે એનું ખરીદી કરશે. બરાબર છે, એટલે રિસીવ પ્રોડક્ટ અને રિસીવ મની. તો એ રીતે તમારી વેબસાઇટ થ્રુ ઓનલાઈન ઓક્શન કરીને, ઓનલાઈન હરાજી કરીને બે ગ્રાહકો વચ્ચે વર્ક થતું હોય છે. બરાબર, તો એને C2C કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલની અંદર, ગ્રાહકથી ગ્રાહક મોડલની અંદર મૂકવામાં આવતું હોય છે. બરાબર, તો એના માટેનું ઉદાહરણ આપણે જોઈ ગયા છે, ebay.com, OLX, બરાબર, ક્વિકર, બધી અહીંયા આપણે જોઈ ગયા છે. તો ઘણી બધી વેબસાઇટો છે કે જે તમને C2C પ્રતિકૃતિમાં જોવા મળતું હોય છે. નેક્સ્ટ, ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B. હવે આની અંદર શું થશે? એ તમારા ઓપ્શનની અવળી હરાજી છે. ધેટ મીન્સ કે અહીંયા જ્યારે કોઈ પ્રોડક્ટની આપણે કિંમત નક્કી કરવાની હોય તો આપણે ગ્રાહક બોલી બોલશે. બરાબર છે, ગ્રાહક શું કરશે? બોલી બોલશે કે એ પ્રોડક્ટની કિંમત શું હોઈ શકે. બરાબર, સમજી લો કે કોઈ પ્રોડક્ટ મેં બનાવી છે. બરાબર, હવે એ પ્રોડક્ટને મારે માર્કેટમાં મૂકવું છે તો પહેલા આપણે એની પ્રાઇસ નક્કી કરવી પડે. બરાબર છે, તો એ પ્રાઇસ કોણ નક્કી કરશે? તો એ ગ્રાહક નક્કી કરશે. બરાબર, એટલે ગ્રાહક બોલી લગાવશે. પછી શું થશે કે સંસ્થાને જો એ વ્યવસ્થિત લાગશે, બરાબર છે, તો એ પ્રોડક્ટની પ્રાઇસ એ ફિક્સ કરશે. બરાબર, તો આ શું થયું? તમારી ઓપ્શન કરતા અવળી હરાજી. બરાબર છે, તો એને શું કહેવામાં આવે? કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B. બરાબર, ગ્રાહક થી વ્યવસાય. બરાબર, એટલે ગ્રાહક અહીંયા શું કરશે? વ્યવસાય કરશે. કઈ રીતે? તો એ પ્રાઇઝની બોલી લગાવીને. બરાબર છે, અને પછી જો સંસ્થાને એવું લાગે કે આ પ્રાઇસ બરાબર છે, ગ્રાહકને એ પરવડી શકે તેવું છે, પછી એ ઉત્પાદનની, એ જે પ્રોડક્ટ જે છે એની કિંમત એ લગાવશે. બરાબર, એની કિંમત એ ફિક્સ કરશે. તો એ તમારું શાની અંદર આવે? કન્ઝ્યુમર ટુ બિઝનેસ ની અંદર, C2B ની અંદર. બરાબર, ચલો જોઈએ. અવળી હરાજીને સમાવતી પદ્ધતિ એટલે કે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે. બરાબર, અહીંયા આપણે જોઈ ગયા ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત. બરાબર, એટલે અહીંયા જે આપણી પ્રોડક્ટ છે, આપણું જે ઉત્પાદન છે, આપણી જે વસ્તુ છે એની કિંમત આપણે ફિક્સ કરવાની છે. બરાબર છે, નક્કી કરવાની છે. તો એ બોલવા માટે પણ શું હોય છે? બોલી લગાવાતી હોય છે. ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવતા ઈચ્છતા હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. બરાબર, એટલે અહીંયા આપેલું છે કે ગ્રાહકને પરવડી શકે. બરાબર, પ્રોપર આપણે એને સેવા આપી શકીએ. ખ્યાલ આવે છે, અને એની કિંમત પ્રોપર હશે તો ત્યાર પછી એ પ્રોડક્ટની કિંમત નક્કી થતી હોય છે. ખરીદીની સામાન્ય પ્રક્રિયા ઉલટાવવા માટે C2B ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે તે સ્વીકારવું કે નહીં. બરાબર, આપણે જોઈ ગયા કે ગ્રાહક બોલી બોલે છે. બરાબર છે, અને પછી સંસ્થાને લાગે કે આ પ્રોપર છે પ્રાઇઝ એની. બરાબર છે, એ સ્વીકારવું ન સ્વીકારવું એ શાના ઉપર ડિપેન્ડ હોય છે? સંસ્થા ઉપર. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે.
જે ભાવતાલના સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે તથા ગ્રાહક અને સંસ્થા બંનેની ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે. બરાબર, એટલે અહીંયા તમને આપ્યું છે કે સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે. બરાબર, એટલે આપણે બોલી લગાવવાની કે એ પ્રોડક્ટની કિંમત શું હોઈ શકે. બરાબર છે, પછી એનો જે પણ કંઈક ભાવતાલ થતો હોય, બરાબર, અને પછી સંસ્થા જે પણ કંઈ નક્કી કરશે, બરાબર, તો એ પ્રોડક્ટની પ્રાઇસ ફિક્સ થશે. ક્લિયર? તો એ શાની અંદર આવે? C2B ની અંદર આવે, કન્ઝ્યુમર ટુ બિઝનેસ ની અંદર આવે. એક્ઝામ્પલ તમને આપેલું છે bistol.com અને jetly.in. બરાબર, આ બે વેબસાઇટો થકી તમે કન્ઝ્યુમર ટુ બિઝનેસ C2B નું વર્ક કરી શકો. તો એ તમને અહીંયા આપેલું છે C2B, ગ્રાહક અને વ્યવસાયી વચ્ચે શું થાય? અવળી હરાજી. બરાબર છે, એના માટેની પણ વેબસાઇટ આપણે જોઈ ગયા, bistol.com, jetly.in. ખ્યાલ આવે છે? આ C2B મોડલ તમને અહીંયા સમજાવેલું છે. આ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક છે અને આ કંપની છે. બરાબર છે, પછી એ તમારી પ્રોડક્ટની બોલી લગાવશે. જો સંસ્થાને જે છે એ વ્યવસ્થિત લાગશે તો એને સ્વીકારશે. બરાબર, તો એ તમારું શાની અંદર આવે? C2B ની અંદર આવે, કન્ઝ્યુમર ટુ બિઝનેસ ની અંદર. તો આ થયું તમારું સોરી આ થયું તમારું ઈ કોમર્સની પ્રતિકૃતિઓ, ઈ કોમર્સ બિઝનેસ મોડલ. બરાબર, જે કોના આધારે તૈયાર થયેલું હોય છે? એ તમારું તૈયાર થયેલું હોય છે કોણ કોને માલ વેચે એના ઉપર તૈયાર થયેલું હોય છે. બરાબર, તમે CNBC ન્યૂઝ જોશો ને હવે, તો તમે આ બધા વર્ડ એ ન્યૂઝ ઉપર તમને સાંભળવા મળશે. બરાબર, એ લોકો આખું નહીં બોલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એ લોકો B2C, B2B, C2C, C2B એવું બોલશે. બરાબર છે, તો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે B2C એટલે કોના સંદર્ભમાં વાત કરવા માંગે છે. બરાબર, શાના માટે આપણને ઇન્ફોર્મેશન એ આપે છે. B2B એમ બોલે તો આપણને હવે ખ્યાલ આવી જાય કે એ કયા બિઝનેસની વાત કરે છે. બરાબર છે, તો એ આખું જે ચેનલ છે એ બિઝનેસ માટેની જ ચેનલ છે. તો એના ઉપર જે છે આ બધા વર્ડ આપણને સાંભળવા મળતા હોય છે. બરાબર, તો તે સમયે આપણને ખ્યાલ નહીં હોય, પણ હવે આપણને ખ્યાલ આવી ગયો હશે કે B2C એટલે શું, B2B એટલે શું, C2C એટલે શું અને C2B એટલે શું. બરાબર, ચલો હવે આ જે પ્રતિકૃતિઓ સિવાયની બીજી 3 પ્રતિકૃતિઓ છે જે સરકાર દ્વારા તૈયાર, મીન્સ કે સરકાર માટે હોય છે. સરકાર પણ એક પ્રકારનું જે છે, ગવર્મેન્ટ જે આપણી છે એ પણ એક પ્રકારનો બિઝનેસ કરે છે. બરાબર છે, તો એ ગવર્મેન્ટ માટેની પણ તમને પ્રતિકૃતિ આપેલી છે. ગવર્મેન્ટ બિઝનેસ મોડલ જેને કહેવામાં આવે, કે જે આપણને સરકારી કામો માટેના જે પણ કંઈક વેબસાઇટો છે એ આપણને યુઝ થતી હોય છે, કામ આવતી હોય છે. તો ઈ કોમર્સની કેટલીક અન્ય પ્રતિકૃતિઓમાં જોઈએ કે ઈ કોમર્સની વ્યવસાય પ્રતિકૃતિઓમાં કેટલીક અન્ય વિવિધતા પણ છે. જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તે સંદર્ભે નીચે જણાવેલી પ્રતિકૃતિઓ અસ્તિત્વ ધરાવે છે. મેં તમને કીધું કે અહીંયા સરકાર દ્વારા, મીન્સ કે સરકાર માટે પણ એક સરકાર કેવી રીતે બિઝનેસ કરે છે. બરાબર છે, તો એના માટેની પણ પ્રતિકૃતિઓ તમને આપેલી છે. તો પહેલું છે સરકારથી વ્યવસાય એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ એટલે કે G2B. બરાબર, બીજું જોઈએ સરકારથી નાગરિક, ધેટ મીન્સ ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C. બરાબર, અને તમને ફૂલ ફોર્મ પણ પૂછાશે, ગુજરાતીમાં બી પૂછાશે, ઇંગ્લિશમાં બી પૂછાશે, તો એ ધ્યાન રાખીશું. અને ત્રીજું સરકારથી સરકાર, મીન્સ કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, G2G જેને કહેવામાં આવે. તો આ 3 પ્રતિકૃતિઓ છે જે સરકાર માટે, સરકારને આપણે એક બિઝનેસ, જે આપણો દેશ ચાલે છે તો એ કઈ રીતે ચાલે છે. બરાબર છે, તો એ આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોઈએ છીએ, બીજા બધા સરકારી ખાતાઓ માટે આપણે વર્ક કરતા હોઈએ છીએ. બરાબર છે, તો એની આ પ્રતિકૃતિઓ તમને આપેલી છે. એમાંની પહેલી પ્રતિકૃતિ જોઈએ સરકારથી વ્યવસાય, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2B જેને કહેવામાં આવે,
કે સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયિક સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતી, બરાબર. જેવી રીતે આપણે બધે ઓનલાઈન વર્ક કરવા માટે વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે આપણે સરકારી ખાતામાં પણ કંઈક વર્ક કરવું હોય, આપણને સરકારી વેબસાઇટ પણ આપેલી છે કે જેના થકી આપણે સરકાર દ્વારા જે પણ કંઈક યોજનાઓ હોય, બરાબર, આપણને સરકાર તરફથી જે બી યોજનાઓ આપણને મળતી હોય એની ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ આપણે બિઝનેસ નવો શરૂ કરવાના હોય તો એની મંજૂરી લેવી હોય, તો એ બધા ફોર્મ જે છે, બરાબર, એ બધી યોજનાઓ જે છે એ સરકારની વેબસાઇટ ઉપર, એટલે કે સરકારી વેબસાઇટ ઉપર હોય છે, બરાબર છે. વેબસાઇટ કઈ છે તે પણ આપણે જોતા જઈએ. તો એ વેબસાઇટ ઉપરથી તમને સરકારી ખાતાની બધી જ યોજનાઓ વિશે માહિતી મળી જશે, બરાબર છે. તો એ તમને આપ્યું છે કે વ્યવસાય આ વેબસાઇટ પરથી સંસ્થાઓ સંબંધી માહિતી જેવી કે વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાયના સુયોજન માટેની જરૂરિયાતો અને અન્ય વિવરણો મેળવી શકે છે. મેં તમને કીધું એ રીતે કે આપણે કોઈ પણ વ્યવસાય ઓપન કરવો હોય તો વ્યવસાયના રૂલ્સ રેગ્યુલેશન કયા છે, એની પહેલા આપણે મંજૂરી મેળવવી પડે, બરાબર છે. તો મંજૂરી મેળવવા માટે પહેલા આપણે ફોર્મ ભરવું પડે, બરાબર છે. કયો બિઝનેસ આપણે ઓપન કરવાના છે તો એની આપણે પહેલા મંજૂરી લઈએ છે, લાયસન્સ લેવું પડે, બરાબર છે. અને પછી આપણે એ બિઝનેસ ચાલુ કરી શકતા હોય છે. તમે કોઈ પણ ટ્રેડિશનલ માર્કેટિંગમાં ખરીદી કરવા જાઓ, દુકાનમાં જાઓ, તો તમે જોશો ત્યાં નગરપાલિકાનું સર્ટિફિકેટ મૂકેલું હોય છે, બરાબર. દેટ મીન્સ કે એ લોકોએ વ્યવસાય શરૂ કરવા માટેની પરમિશન લીધેલી હોય છે, બરાબર છે. અને એ લોકો લગાવતા હોય છે, બરાબર છે. તો એ બધી જ ઇન્ફોર્મેશન તમને વેબસાઇટ ઉપર સરકારની વેબસાઇટ પરથી મળી રહેતી હોય છે, સરકારી વેબસાઇટ પરથી મળી રહેતી હોય છે, બરાબર. જો તમારે જિલ્લા સેવા સદનમાં એટલે કે સરકારી સંસ્થામાં નહીં જવું હોય અને તમારે ઘરે બેઠા બેઠા જ એ વેબસાઇટ ઉપરથી બધી જ ઇન્ફોર્મેશન મળી જતી હોય તો આપણે એ સરકારી વેબસાઇટ ઉપરથી બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. G2B પ્રતિકૃતિ એ ઈ ગવર્નરની એક પહેલ છે, બરાબર. G2B એટલે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, એ ઈ ગવર્નરની એક પહેલ છે, બરાબર. G2B માં સરકારી કાર્યાલયને લગતા વિવિધ ફોર્મ ભરીને રજૂ કરી શકાય છે. મેં તમને કીધું કે હવે તમે સપોઝ કે 12th પછી જે બધા ફોર્મ ભરવાના છો, બરાબર, કે તમારે આવકનો દાખલો કઢાવવો છે, જાતિનો દાખલો કઢાવવો છે, ડોમિસાઇલ કઢાવવું છે, બરાબર. તો એ બધી જ ઇન્ફોર્મેશન તમને એ સરકારની વેબસાઇટ ઉપરથી ઇન્ફોર્મેશન મળી રહેતી હોય છે, બરાબર. તો એ બધા જ દાખલાઓમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે એ બધી જ ડિટેલ્સ જે છે, બરાબર, એ તમને એ ફોર્મની અંદર હોય છે. તમે એ ફોર્મ ભરીને આપો એટલે તમને જે પણ કંઈક દાખલાઓ જોઈતા હોય એ તમે મેળવી શકો છો. વેબસાઇટમાં ના ઉદાહરણમાં incometaxindia.government.in, હવે આપણે જોઈએ છે કે મેં તમને કીધું કે આપણો ભારત દેશ આપણે જે ચલાવીએ છીએ આપણે ઇન્કમ ટેક્સ ભરતા હોઈએ છીએ, બરાબર છે. તો એ આપણે જે આપણા વર્ષ કમ્પ્લીટ થાય, બરાબર છે, બિઝનેસ નું વર્ષ કમ્પ્લીટ થાય તો આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોઈએ છીએ. તો એ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આપણી પાસે કઈ વેબસાઇટ છે? incometaxindia.government.in, બરાબર છે. એ કર જે આપણે ભરતા હોય છે, કરવેરા જેને કહેવામાં આવે, ઇન્કમ ટેક્સ એટલે, બરાબર. તો એ કરવેરાના નિયમો શું છે, એને ફોર્મ કઈ રીતનું ભરવાનું હોય છે, ઓનલાઈન એને રિટર્ન કઈ રીતે ભરવાનું હોય છે, તો એ બધી જ ઇન્ફોર્મેશન, બરાબર છે, તમને આ incometaxindia.government.in ઉપર આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આપણે જો ઇન્કમ ટેક્સ ભરતા હોય તો આપણે શું કરીએ કે આપણા જે સીએ હોય, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, એને આપણે આપણી ફાઇલ આપી દઈએ અને પછી એ શું કરશે, આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન કરી દેશે, રિટર્ન ભરી દેશે, બરાબર છે. પણ એ જ વસ્તુ આપણે જાતે પણ કરી શકતા હોઈએ છીએ. તો એ તમને અહીંયા આપેલું છે. તો એ કઈ વેબસાઇટ ઉપરથી? તો www.incometaxindia.government.in પરથી તમે કયું ભરી શકો? તો કરવેરા વિભાગની વેબસાઇટ છે, જે કરવેરાને લગતા તમામ નિયમો, એટલે કે ઇન્કમ ટેક્સ ભરવાના છે, નવું ક્રિએટ કરવાના છો, તે બધા નિયમો, ફોર્મ, ઓનલાઈન રિટર્ન ભરવા માટેની સુવિધા, એ બધું જ તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે, બરાબર છે, જે ગવર્મેન્ટની વેબસાઇટ છે, બરાબર, સ્પેશિયલી ઇન્કમ ટેક્સ ભરવા માટેની વેબસાઇટો છે.
બરાબર છે. આગળ જોઈએ તો એ તમને અહીંયા આ રીતે G2B મોડલની અંદર આપેલું છે. બરાબર, સરકાર અને વ્યવસાય, સેવાઓ અને માહિતી બંને આપે છે. વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાયનું સુયોજન, સરકારી કાર્યાલયના ફોર્મ. બરાબર, મેં તમને કીધું એ રીતે કે તમે સપોઝ કે બધા દાખલા કઢાવવાના હોય, સરકારી કોઈ કામ કરવાના હોય, તો એ બધા ફોર્મ જે છે એ બધું જ તમને વેબસાઇટ ઉપરથી મળતું હોય છે. અને ઇન્કમ ટેક્સ ભરવું હોય તો એના માટે www.incometaxindia.government.in ઉપરથી તમે ભરી શકો અને એના નિયમો હોય એ નિયમો જાણી શકો. બરાબર છે, તો એ બધી વેબસાઇટ ઉપરથી તમને મળી રહેતું હોય છે. ધ નેક્સ્ટ સેકન્ડ, સરકારથી નાગરિક, ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C. બરાબર છે, કે મેં તમને કીધું કે જે યોજનાઓ આપણે જોઈ ગયા કે આપણા પ્રધાનમંત્રી ઘણી બધી યોજનાઓ આપણા સમક્ષ મૂકતા હોય છે. બરાબર, તો આપણને તેમાં થોડી ઘણી કદાચ યોજનાઓ યાદ હોય અથવા તો આપણને એનો આઈડિયા હોય, પણ એવી બહુ બધી વેબસાઇટ મીન્સ કે યોજનાઓ છે કે જે આપણને કદાચ ખબર નહીં હોય. તો એ જાણવા માટે પણ આપણને વેબસાઇટો આપેલી છે, જે ગવર્મેન્ટ ટુ સિટીઝન, કે આપણા માટે હોય છે. સિટીઝન એટલે કે આપણે નાગરિક. બરાબર છે, આપણા માટે હોય છે કે જે આપણને સરકારી ખાતાની બધી જ માહિતી આપે છે. બરાબર, તો એ તમારું શાની અંદર આવશે? ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C ની અંદર. તો એ ઈ ગવર્નરનો એક ભાગ છે. બરાબર છે. પ્રતિકૃતિ મોડલનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે. બરાબર, તો G2C ની અંદર શું મેં તમને કીધું એ કે સરકારી ખાતાની બધી જ માહિતી, યોજનાઓ માટેની માહિતી, એના બધા ફોર્મ, એ બધું તમને એ સરકારી વેબસાઇટ પરથી મળી રહેતું હોય છે. આ વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, મેં તમને સમજાવી ગઈ કે આપણે ખાતાઓ પણ આપણને કદાચ બધા નહીં ખબર હોય. બરાબર, તમે જિલ્લા સેવા સદનમાં જાઓ તો તમે આપણી જોયું નવસારીની 3 થી 4 માળની આપણી ઓફિસ છે. બરાબર છે, તો એમાં તો કેટલા બધા ડિપાર્ટમેન્ટો છે. બરાબર, કેટલા બધા ખાતાઓ છે જે સરકારી ખાતાઓ કહેવાતા હોય છે. બરાબર, તો એ બધા સરકારી ખાતાઓની માહિતી આપણને પાસે મેળવવી હોય, બરાબર, તો એ તમે વેબસાઇટ ઉપરથી મેળવી શકો. બરાબર છે. બીજું તમને અહીંયા એની અંદર યોજનાઓ કઈ કઈ આવે છે. બરાબર, કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મેં તમને કીધું કે આપણા પ્રધાનમંત્રી ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે, બરાબર છે, છોકરીઓ માટે મૂકતા હોય છે, બિઝનેસ કરવા વાળા માટે મૂકતા હોય છે. એ બધી યોજનાઓની ઇન્ફોર્મેશન આપણને એ વેબસાઇટ પરથી મળી રહેતી હોય છે. તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારની અરજી પત્રકો વગેરે માહિતી પૂરા પાડે છે. બરાબર, એટલે આપણને સરકારી ખાતામાંથી કયા ફોર્મ જોઈએ છે. બરાબર છે, તો એ બધી જ ઇન્ફોર્મેશન તમને એ વેબસાઇટ પરથી મળી રહેતી હોય છે. તો એને G2C મોડલની અંદર મૂકવામાં આવે, ગવર્મેન્ટ ટુ સિટીઝન. ધેટ મીન્સ કે ગવર્મેન્ટ નાગરિકને કઈ રીતે વેબસાઇટની મદદથી ઉપયોગી બને છે. બરાબર, તો એ આપણને વેબસાઇટ તમને આપેલું છે. આપણું સરકારની જે વેબસાઇટ છે એ છે gswn.government.in. બરાબર, GSWN એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક નામનું સરકારનું જે છે એ પોતાનું નેટવર્ક છે. બરાબર, વિકસિત કરેલું છે. જે વેબસાઇટ તમે જો સરકારી ખાતાની કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય તો તમારે www.gswn.gov.in ઉપર જવાનું, એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન, બરાબર છે, સરકારી ખાતાની બધી જ ઇન્ફોર્મેશન, એના ફોર્મ, એના રૂલ્સ રેગ્યુલેશન, તમને બધું જ એના ઉપર મળી રહેશે. બરાબર છે, એટલે તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે આ વેબસાઇટ ખોલો એટલે તમને જે ઇન્ફોર્મેશન જોઈતી હોય સરકારી ખાતાની કે કોઈ યોજનાની, બરાબર છે, તો એ ઇન્ફોર્મેશન તમને આના ઉપરથી મળી રહેશે. તો એ તમારા G2C એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન મોડલની અંદર આવે છે. નેક્સ્ટ અહીંયા એ જ સમજાવેલું છે. સરકાર સેવાઓ કરે છે નાગરિકને કઈ કઈ રીતે, કે સરકારી ખાતાની ઇન્ફોર્મેશન જોઈતી હોય, કલ્યાણકારી યોજનાઓની ઇન્ફોર્મેશન જોઈતી હોય, નાગરિકોને ઉપયોગી અરજી પત્રક, જે પણ આપણને કોઈ ફોર્મ જોઈતા હોય, બરાબર છે, તો એ બધા જ ફોર્મ તમને આ વેબસાઇટ પરથી મળી રહેતું હોય છે. gswn.government.in. બરાબર, તો એ વેબસાઇટ ઉપરથી મળશે. તમારા બુકની અંદર GSW
ની વેબસાઇટ નું હોમ પેજ આપેલું છે. બરાબર, આ રીતનું હોમ પેજ છે. તમે જો મોબાઈલ યુઝ કરતા હોય તો ગૂગલ પર સર્ચ કરવાનું www.gswn.gov.in. બરાબર, તમને આ રીતનું હોમ પેજ બતાવશે. બરાબર છે, તો એ હોમ પેજ ની અંદર તમને જે કઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય એ તમે ક્લિક કરો એટલે તમને એ ઇન્ફોર્મેશન આપશે. બરાબર, તો એ તમારું ગવર્મેન્ટ ટુ સિટીઝન ની અંદર આવી શકે. અને લાસ્ટ તમારું છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ એટલે કે G2C. એક સરકારી સંસ્થા, એજન્સી, વિભાગ દ્વારા અન્ય સરકારી સંસ્થા, વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન ક્રિમિનલ સંદેશા વ્યવહાર કરે તો એને G2G ની અંદર મૂકવામાં આવે. એટલે એક સરકારી સંસ્થા બીજી સરકારી સંસ્થા સાથે જે પણ કઈ કોમ્યુનિકેશન કરે, સંદેશા વ્યવહાર કરે, બરાબર છે, તો એ જે છે એ G2G ની અંદર આવે, સરકારથી સરકાર. બરાબર, આઈટી ખર્ચાને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા G2G માહિતીનું વિવરણ મદદરૂપ બને છે. બરાબર, કે આઈટી ખર્ચ ઘટાડશે, પ્રક્રિયાઓને સુનિયોજિત કરશે. બરાબર, એટલે એક ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટ સાથે જે પણ કંઈક વાણિજ્ય રહિત વ્યવહાર કરે, સંદેશા વ્યવહાર કરે તો એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ મોડલની અંદર આવતું હોય છે. તો અહીંયા તમારું 3 જે પ્રતિકૃતિઓ ગવર્મેન્ટ માટેની છે, બરાબર છે, એ કમ્પ્લીટ થાય. જેની અંદર તમારું 3 જે આવે છે, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ગવર્મેન્ટ ટુ સિટીઝન અને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ધેટ મીન્સ કે ગવર્મેન્ટ પણ આપણને કઈ રીતે મદદ કરે છે. બરાબર, વિથ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ, ઇન્ટરનેટ દ્વારા અને વેબસાઇટનો ઉપયોગ કરીને ગવર્મેન્ટ પણ આપણને આપણા સુધી એ જ બધી ઇન્ફોર્મેશન આપણને પહોંચાડતા હોય છે. બરાબર, તો આ 3 વેબસાઇટ પણ ગવર્મેન્ટની વેબસાઇટો પરથી મોડલ પરથી આપણને ખ્યાલ આવે છે. તો એ તમને અહીંયા બતાવેલું છે. જુઓ, સરકારી સંસ્થા વિભાગ બીજી સરકારી સંસ્થા વિભાગ સાથે સંદેશા વ્યવહાર કરી, બરાબર, વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરી અને એ મોડલ આવે છે. તો એના માટેનું તમને વેબસાઇટ આપેલી છે www.guj.nic.in. બરાબર છે, તો એ તમને એની અંદર આપેલું છે. તો અહીંયા તમારી 3 પ્રતિકૃતિઓ જે છે એ 3 પ્રતિકૃતિઓ કમ્પ્લીટ થાય. અને લાસ્ટ જે તમારું જે છે કે સૌથી સારી મીન્સ કે સારી એટલે કે સૌથી વધુ પ્રચલિત પ્રતિકૃતિઓ કઈ કે જેનો આપણે ઘણી બધી વાર ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, તો એ પ્રતિકૃતિઓ જે છે B2C અને B2B જેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. બરાબર, બીજી બધી પ્રતિકૃતિઓનો તો આપણે બહુ ઓછો ઉપયોગ કરીએ, પણ બીજી બધી જે વેબસાઇટ કરતા પ્રતિકૃતિ કરતા B2C અને B2B નો આપણે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છે. બરાબર, એટલે અહીંયા તમને આપેલું છે B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, મીન્સ કે ગ્રાહક કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે ખરીદી કરી શકે છે. અને B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, એક સંસ્થા બીજી સંસ્થા સાથે જે પણ કંઈક વ્યવહાર કરે, બરાબર છે, તો એ B2B જે છે જેનો ઈ કોમર્સ ની અંદર સૌથી વધુ પ્રચલિત પ્રતિકૃતિઓ છે, મોડલ છે. બરાબર, તો બે વચ્ચે ડિફરન્સ શું છે? તો B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, જ્યારે B2C પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. બરાબર, આ તમને એક્ઝામ ની અંદર MCQ માં આવી શકે. સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિઓ મોડલ કયું? તો B2C અને B2B. બે વચ્ચે ડિફરન્સ હું તમને સમજાવી ગઈ. તો B2C માં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે કે જે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે ખરીદી કરી શકે છે. અને B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, જે મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવી ગઈ. બરાબર છે, કે ફ્લિપકાર્ટ પર આજે 20 સેમસંગ મોબાઈલના ઓર્ડર આવ્યા છે, તો એ શું કરશે? ડાયરેક્ટ સેમસંગ કંપનીને 20 મોબાઈલ ઓર્ડર આપી દેશે. તો એ પણ એક સંસ્થા છે. ધેટ મીન્સ કે B2B પ્રતિકૃતિ. બરાબર છે, તો આ બે પ્રતિકૃતિઓ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રતિકૃતિઓ છે. તો એ તમને અહીંયા આ રીતે પણ સમજાવેલું છે. બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર અહીંયા તમને આપેલું છે. બરાબર છે, તો એ તમને અહીંયા જણાવ્યું છે. તો એ અહીંયા આપણે જોઈ ગયા કે કઈ રીતે B2C
C2B વર્ક કરે છે, C2B વર્ક કરે, C2C વર્ક કરે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર નંબર 4. બરાબર છે. તો હવે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જો સ્કૂલે આવતા હોય તો આપણે પહેલા 3 ચેપ્ટરના પ્રેક્ટિકલ ચાલુ કરીશું. બરાબર છે. અને પછી જ આપણે 5th ચેપ્ટર ચાલુ કરીશું. એટલે તમારા 3 ચેપ્ટરના પ્રેક્ટિકલ બી કમ્પ્લીટ થઈ જાય અને તમારા 1 થી 4 ચેપ્ટર પણ પ્રોપર કમ્પ્લીટ થાય વિથ પ્રેક્ટિકલ. બરાબર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કઈ ન ખ્યાલ આવ્યો હોય તો સ્કૂલે આવો જ છો, જણાવજો. ફરીથી આપણે ક્લાસમાં પણ એક્સપ્લેન કરીશું. બરાબર છે. ઓકે, થેન્ક યુ.